હિન્દી શબ્દનો અભ્યાસ આપણે કર્યો। આજે પણ આપણે સૌપ્રથમ હિન્દી જે ચિત્ર આપેલ હશે તેને ગણવાના છે અને ગણીને હિન્દી અંક અને હિન્દી શબ્દનો આપણે અભ્યાસ કરીશું। તો જેમ હું લખું અને ચિત્ર દોરું તે રીતે તમારે તમારી નોટબુકમાં ચિત્ર દોરવાના છે। ગમે તેવા ચિત્ર દોરતા આવડે તો પણ તમારે ચિત્ર દોરવાના છે અને દોરીને તેને ગણવાના છે અને ગણીને તેનો હિન્દી અંક અને આ હિન્દી અંકનો હિન્દી શબ્દ લખવાનો છે, બરાબર। જો અહીંયા મેં ચિત્ર દોર્યું છે। હવે આ ચિત્રનું પહેલા ગુજરાતીમાં આપણે ગણતરી કરીશું અને પછી હિન્દી અંકમાં આપણે ગણતરી કરીશું। 1 2 3 4 5 6 7। હવે હિન્દી અંકમાં 1 2 3 4 5 6 ને 7। તો હિન્દી અંક 7 લખ્યો આપણે, બરાબર। અને હવે હિન્દી શબ્દમાં લખીશું 7 ને આપણે હિન્દી શબ્દ લખીશું 7 નો, બરાબર। ગણીશું પહેલા ગુજરાતીમાં, બરાબર। 1 2 3 4। હવે હિન્દીમાં 1 2 3 4, બરાબર। 4। હવે આગળ હવે આ ચિત્ર દોર્યું છે તેનો આપણે ગુજરાતીમાં પહેલા ગણતરી કરીએ। 1 2 3 4 5
6 7 8 9 હવે હિન્દીમાં 1 2 3 4 5 6 7 8 और 9 એટલે અહીંયા આપણે પહેલા 9 બરાબર આ રીતે લખીશું. હવે આ ચિત્રની આપણે ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 હવે હિન્દીમાં 1 2 3 4 5 6 7 8 9 10 તો પેલા હિન્દીમાં આપણે 10 લખીશું અંકમાં. હવે શબ્દમાં 10 લખીશું. બરાબર ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે પેલો જે ક્રમ છે એમાં કેટલા ચિત્રો છે તો કે 7. તો આપણે અંકમાં 7 લખ્યા અને હિન્દી શબ્દ પણ 7 લખ્યો. હવે બીજો જે ક્રમ છે તેમાં 4 ચિત્રો છે એટલે આપણે 4 લખ્યા હિન્દી અંકમાં અને હિન્દી શબ્દ 4 લખ્યો. હવે ત્રીજા ક્રમમાં છે 9 ચિત્રો તો આપણે 9 હિન્દી અંકમાં લખ્યો અને હિન્દી શબ્દ 9 લખ્યો. ચોથા ક્રમમાં કેટલા ચિત્રો છે તો કે કેટલા છે તો કે 10. તો હિન્દી અંક આપણે 10 લખ્યા અને હિન્દી શબ્દ પણ 10 લખ્યો. બરાબર હવે આગળ અભ્યાસ કરીએ. આ ચિત્રમાં કેટલા ચિત્રો છે તો કે એક જ ચિત્ર છે એટલે અહીંયા હિન્દી અંક 1 લખીશું અને હિન્દી શબ્દ લખીશું 1. હવે આ જે ફૂલ જે આ ચિત્ર છે તેમાં કેટલા ચિત્રો છે તો કે 1 અને 2 એટલે અહીંયા આપણે 2 લખીશું હિન્દી અંકમાં અને હવે હિન્દી અંકમાં 2 લખીશું. સોરી હિન્દી અંકમાં 2 અને હિન્દી શબ્દમાં 2. બરાબર હવે
ચિત્ર છે એટલે આપણે હિન્દી અંક 1 લખ્યો અને તેનો હિન્દી શબ્દ 1 લખ્યો. બીજા ક્રમમાં બે ચિત્રો છે એટલે હિન્દી અંક 2 લખ્યો અને હિન્દી શબ્દ 2 લખ્યો. ત્રીજા ક્રમમાં 3 ચિત્રો છે એટલે હિન્દી અંક 3 લખ્યો અને હિન્દી શબ્દ 3 લખ્યો. બરાબર. હવે આપણે હિન્દી શબ્દ આપેલા હોય તેનો હિન્દી અંક લખવાનો છે. બરાબર. તો આપણે જેમ બોર્ડમાં લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં લખાણ લખવાનું છે. નીચે આપેલ હિન્દી શબ્દ સામે તેનો હિન્દી અંક લખો. હિન્દી શબ્દ સામે તેનો હિન્દી અંક લખો. જો અહીંયા જેમ અંક આપેલા છે અને તેની સામે તેનો શબ્દ આપેલો છે. બરાબર. આપણે હિન્દી અંકની સામે હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દનો આપણે અભ્યાસ કર્યો. બરાબર. હવે આપણે હિન્દી શબ્દ સામે તેનો હિન્દી અંક લખો તેનો અભ્યાસ કરીશું. તો 7 આ રીતે આપ્યું હોય તો એનો હિન્દી અંક લખવાનો. બરાબર. 10 2 9 9 1 4 5
પાંચ, પાંચ, બરાબર। આ રીતે તમારે જો તમને વર્કશીટમાં કે પેપરમાં પૂછાય કે નીચે આપેલ હિન્દી શબ્દ સામે તેનો હિન્દી અંક લખો, તો કઈ રીતે લખવાનું છે કે પહેલા હિન્દી શબ્દ આપેલો હશે તેની સામે તમારે હિન્દી અંક લખવાનો છે, અને એમ વર્કશીટમાં પૂછાણું કે પેપરમાં પૂછાણું કે નીચે આપેલ અંક સામે તેનો હિન્દી અંક અને હિન્દી શબ્દ લખો, તો ગુજરાતીમાં અંક આપેલો છે જેનો પહેલા આપણે અભ્યાસ કર્યો છે, બરાબર। તો ગુજરાતી અંકની સામે ગુજરાતી અંક આપેલો હોય તેની સામે હિન્દી અંક અને હિન્દી શબ્દ લખવાનો છે। તો અહીંયા આપણે ફરી અભ્યાસ કરીએ કે નીચે આપેલ હિન્દી શબ્દ સામે તેનો હિન્દી અંક લખો, તો 7, તો આપણે 7 નો હિન્દી અંક લખ્યો, 10, તો આપણે 10 નો પણ હિન્દી અંક લખ્યો, 8, તો આપણે 8 નો પણ હિન્દી અંક લખેલો છે, 6, તો 6 ની સામે તેનો હિન્દી અંક લખેલો છે, 2, તો 2 ની સામે તેનો હિન્દી અંક લખેલો છે, 9, તો 9 ની સામે પણ તેનો હિન્દી અંક લખેલો છે, 1, તો 1 ની સામે પણ તેનો હિન્દી અંક લખેલો છે, 4, તો 4 ની સામે પણ તેનો હિન્દી અંક લખેલો છે, 3, 3 ની સામે પણ તેનો હિન્દી અંક લખેલો છે, 5, ને 5 ની સામે પણ તેનો હિન્દી અંક લખેલો છે। હવે આપણે કકો તો શીખી ગયા હે ને, સ્વરના અને વ્યંજનના મૂળાક્ષરો તો શીખી ગયા છે, પણ કકો વ્યંજનના અક્ષરમાં પણ આપણે ક થી લઈને શ સુધી શીખી ગયા। હવે આપણે માત્રાઓની ઓળખનો અભ્યાસ કરીશું, તો જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે। તો લખો માત્રાઓની ઓળખ, માત્રાઓની ઓળખ, બરાબર। અહીંયા હું સ્વરના મૂળાક્ષર લખીશ અને તેની સામે તેની માત્રાઓની ઓળખ કરીશ, બરાબર। તો તમારે પણ તમારી નોટબુકમાં પહેલા માત્રાઓની ઓળખ લખાણ લખવાનું છે। હવે અહીંયા લખો સ્વર અને માત્રાઓ, સ્વર અને માત્રાઓ, અ, બરાબર। આપણે ગુજરાતીમાં લખીએ છીએ ને અ, હે ને, તો અ, તો આની કોઈ માત્રા હોતી જ નથી, તો જુઓ અહીંયા અ છે, આપણે તેનો ગુજરાતી અક્ષર પણ લખેલ છે, બરાબર। તો આ અ ની કોઈ માત્રા જ નથી હોતી, એટલે આપણે અહીંયા આ રીતે આડી લીટી કરીશું। હવે અ પછી કયો મૂળાક્ષર આવે, તો કે આ, આપણે હિન્દીમાં હિન્દી મૂળાક્ષર આ લખીશું, એની બાજુમાં આપણે પહેલા ગુજરાતી મૂળાક્ષર લખીશું આ। તો હવે જે અહીંયા જે આ આપણે કર્યો અ અને આ ઊભી લીટી કરીને આ એની માત્રા છે, એટલે અહીંયા આ રીતે તેની માત્રા કરીશું, બરાબર। હવે આ પછી કયો મૂળાક્ષર આવે, તો કે ઈ,
તો તેની માત્રા આ રીતે આવે ઈ. ઈની માત્રા આ રીતે આવે. બરાબર. હવે ઈ પછી મોટો ઈ એટલે કે હસ્વ ઈ અને દીર્ઘ ઈ. આ દીર્ઘ ઈ કરશું. બરાબર. તેની માત્રા આડી લીટી કરીને આ રીતે આવે. બરાબર. હવે હસ્વ ઈ દીર્ઘ ઈ. હવે હસ્વ ઉ આવશે. હસ્વ ઉ. બરાબર. તો હસ્વ ઉ ની માત્રા આ રીતે આવશે. અહીંયા લીટી નથી કરવાની પણ આ રીતે આવશે. બરાબર. હવે દીર્ઘ ઉ. દીર્ઘ ઉ ની માત્રા આ રીતે કરવાની. બરાબર. હવે ઉ ઉ એટલે કે હસ્વ ઉ દીર્ઘ ઉ. હવે રૂ. તો રૂ ની માત્રા આ રીતે કરવાની. બરાબર. પછી રૂ પછી શું આવે? તો રૂ પછી એ. એ. તો એની માત્રા તો પેલા આડી લીટી અને ઉપર એક માત્ર એ. પછી એ પછી આઈ. આ ગુજરાતી શબ્દો એટલા માટે ગુજરાતી મૂળાક્ષર શબ્દોને ગુજરાતી મૂળાક્ષરો એટલા માટે સ્વરના લખી જઉં છું જેથી તમને ખબર પડે. બરાબર. એ. તો તેની માત્રા શું કઈ આવશે? તો ઉપર આડી લીટી અને બે માત્રા. બરાબર. આ રીતે એ. પછી ઓ. ઓ. તો ની માત્રા કઈ થશે? એક કાનો અને એક માત્ર. એટલે આડી લીટી કરીને કાનો અને માત્ર. ઓ. પછી ઔ. ઔ. તો તેની માત્રા શું થશે? એક કાનો અને બે માત્ર ઔ. બરાબર. પછી અમ. અમ. અમમાં આડી લીટી અને ઉપર બિંદુ આપણે ટપકું કહે એ રીતના. બરાબર. અમ. અમ પછી શું આવશે? અહ. શું આવશે? અહ. તો અહમાં ખાલી આ રીતે બે ટપકા એટલે કે બિંદુ કરવાના છે. ફરી એકવાર માત્રાઓની ઓળખમાં આપણે અભ્યાસ કરીએ કે સ્વર અને માત્રાઓ એ રીતે તમે
તમારી નોટબુકમાં લખજો. તો અ છે તેમાં કોઈ માત્રા જ નથી હોતી, બરાબર. આમાં એક કાનો હોય છે. એટલે અહીંયા આપણે કર્યું ઈ ની માત્રા આ રીતે હિન્દીમાં હોય છે, હિન્દી કે ગુજરાતી. પછી મોટો ઈ આપણે દીર્ઘ ઈ કહીએ ને તે, તો તેની માત્રા આ રીતે કરવાની. પછી ઉ હસ્વ ઉ, પછી દીર્ઘ ઉ, આ રૂ, આ એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, બરાબર. અહીંયા હસ્વ ઉ છે તેની માત્રા આ રીતે કરવાની છે, દીર્ઘ ઉ ની માત્રા આ રીતે કરવાની છે, પછી રૂ ની માત્રા આ રીતે કરવાની છે, પછી ઐ, તો અહીંયા આડી લીટી અને ઉપર એક માત્ર એ, પછી ઐ, આ એ છે આ ઐ, તેનામાં પણ આડી લીટી ને ઉપર બે માત્રા. પછી ઓ, ઓ માં પણ આ રીતે માત્રા કરવાની છે, ઔ, ઔ માં પણ આ રીતે માત્રા કરવાની છે, અમ, અમ માં આ રીતે લીટી કરીને ઉપર ટપકું એટલે કે બિંદુ કરવાનું છે, અહ માં આ રીતે બે બિંદુ કરવાના છે, ટપકા કરવાના છે, બરાબર. આ અહીંયા જે રીતે મેં બોર્ડમાં લખાણ લખ્યું છે માત્રાઓની ઓળખ, સ્વર અને માત્રાઓ, એમ તમારે પણ તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. હરિ